વક્ત્રાણિ તે ત્વરમાણા વિશંતિ દ્રંષ્ટ્રાકરાલાનિ ભયાનકાની કેચિદ વિલગ્ના દશનાંતરેષુ સમદ્રશ્યતે ચૂર્ણિતૈરુત્તમાંગૈઃ. આહા, જો આવ્યું વક્ત્રાણી ત્વરમાણા, બહુ જ ફટાફટ બહુ દૂરથી ભાગતા ભાગતા હોય તેવી વક્ત્રાણી ને શરીરવાળા. વક્ત્રાણી એટલે શરીર, બધા વિચિત્ર વિચિત્ર પ્રકારના શરીર ધારણ કર્યા હોય ને, મુખ અલગ અલગ પ્રકારના મુખ ધારણ કર્યા હોય તેવા, શરીર ધારણ કર્યા હોય તેવા. યક્ષ, ગંધર્વ, રાક્ષસ એ બધા અલગ અલગ પ્રકારના શરીરધારી છે. મનુષ્ય અલગ અલગ ધારી પ્રકાર, દરેક પશુ પક્ષીઓ દરેક અલગ અલગ પ્રકારના શરીરધારીઓ છે બધા, છે ને. દરેકના અલગ શરીર છે ને. અરે એક પિંડ, આપણો પોતાનો એક પિંડ જુઓ ને, આપણે પોતે જ એક આટલા નાનકડા વીર્યમાંથી એક પ્રગટ થયેલો પિંડ, એનું પાછું વ્યક્તિત્વ અલગ, એના વિચારો અલગ, એની એક્સપેક્ટેશન અલગ, એનું આખી દુનિયા અલગ. તો એવા ભગવાને પ્રગટ કરેલા શરીરો ત્વરમાણા, બહુ દોડતા દ્રંષ્ટ્રાકરાલાની ભયાનકાની, ભયંકર દાંતોની અંદર, વક્ત્રાણી તમારા દાંતમાં, દાઢોમાં, વિશંતિ પ્રવેશ કરેલા છે એવું જોઈ રહ્યું. સૂતા છે બધા ત્યાં આરામ કરીને. કેચિત ચૂર્ણિતૈ ઉત્તમાંગૈઃ, કેટલાક છિન્ન મસ્તક થઈ ગયેલા છે, તૂટફૂટ થઈ ગઈ બધાની. હા, કેટલાક કપાઈ ગયા છે, અને બધા તમારા એ બધા મસ્તકો તૂટેલા ફૂટેલા એ બધા જ મારી દાઢમાં દેખાય છે મને. હવે આટલું ભયંકર સ્વરૂપ ના, ભવિષ્યની જોઈ જ રહેલો છે. હા, એનું ફ્યુચર દેખાય છે એને, એટલે એ તો જોવે જ છે કે હજી તો યુદ્ધ થયું નથી એટલે ભવિષ્ય જોઈ છે કે આ શું થવાનું છે. વેરી ગુડ, દેટ ઇઝ કે એને ફ્યુચર દેખાઈ રહ્યું છે કે આ બધા હવે ભગવાનની દાડોમાં પડવાના જ છે, એટલે વિનાશ થવાનું નિશ્ચિત છે. એ એમને ખબર પડી. ચૂર્ણિતૈ ઉત્તમાંગૈઃ દશનાંતરેષુ વિલગ્નાઃ સમદ્રશ્યન્તે, દાંતોની અંદર પણ ફસાયેલા અડકેલા હું એમને જોઈ રહ્યો છું. હવે આવું ભયાનક સ્વરૂપ પણ એને બતાવ્યું ભગવાને. યથા નદીનાં બહવોऽમ્બુવેગઃ સમુદ્રમેવાભિમુખા દ્રવન્તિ તથા તવામી નરલોકવીરા વિશંતિ વક્ત્રાણ્યભિવિજ્વલન્તે. હે પરમેશ્વર, યથા નદીનાં બહવઃ અંબુવેગાઃ ભવન્તિ સમુદ્રમેવ ગચ્છન્તિ તદવદ એવ અભિમુખાઃ દ્રવન્તિ તથા સર્વે અપી તવ અપી અમી લોકા નરલોકવીરાઃ, આ બધા લોક વિશંતિ વક્ત્રાણી અભિવિજ્વલન્તિ. હવે તમે પ્રશ્ન પૂછવો હોય તો, અથવા હું વાત કરું. એટલે ભગવાન જે પ્રમાણે બધી નદીઓ સમુદ્રમાં મળવાને માટે તીવ્રતાથી દોડે છે ને, ગંગા, યમુના, સરસ્વતી સ્થિર છે નદીઓ, કોઈ નદી સ્થિર નથી, એ વેગથી ભાગે છે. કોના માટે? સમુદ્રને મળવા માટે. સમુદ્રને મળવા માટે, કારણ કે પરમેશ્વરનું સ્વરૂપ જે છે એને મળવા માટે જ ભક્ત અને આર્ત હૃદયના માણસો, ભક્તો દોડે ને વારંવાર. ભક્તિ કરે છે ત્યારે તે માટે જ દોડે. કેટલાક મંદિરમાં દોડે, કેટલાક અભ્યાસમાં દોડે, કેટલાક વિચારોમાં, પરમેશ્વરની કથામાં, આમ તેમ છેવટે દોડવાની વાત આવે છે, ભાગવાની વાત આવે, ચક્રની વાત આવે છે. યથા નદી, હા, ભાગવાનું છે અને ભાગે જ છે. લોકો જોઈ જ રહ્યા છે ને, આપણે ચારે તરફ દોડી જ ચાલી રહી છે જીવનમાં, સ્થિર કશું જ નથી. બહવઃ અનેક અંબુવેગા, અંબુ એટલે જલપ્રવાહ, અંબુવેગ એટલે જલપ્રવાહ, સમુદ્રના તરફ દોડી રહ્યો હોય. હા, અભિમુખાઃ દ્રવંતી, તે તરફ જેમ ભાગી રહ્યા હોય તે પ્રમાણે અમી નરલોકવીરાઃ, આ બધા નરવીરો સમૂહો તમારા પ્રજ્વલિત વક્ત્રની અંદર પ્રવેશ કરી રહ્યા છે. પ્રજ્વલિત વક્ત્ર એટલે પ્રજ્વલિત શરીરમાં, તમારા દિવ્ય તેજમાં અથવા દિવ્ય શરીરની અંદર આ બધા પ્રવેશ કરી રહ્યા છે. દ્રષ્ટાંત આપ્યું નદીઓનું, બરાબર. સમુદ્રની નદીઓ સમુદ્રને મળવા માટે જેમ પ્રવાહિત હોય છે તે રીતે નરલોકવીરાઃ તવ
સ્ફલંતી વક્ત્રાણી વિશંતિ, તમારા મુખ મધ્યે પ્રવેશ કરવાને માટે પ્રયત્ન કરીને દોડી રહ્યા છે, ભાગી રહ્યા છે. બહુ સરસ વાત કરે છે પ્રભુ. યથા પ્રદીપ્તમ જ્વલનમ પતંગા વિશંતિ નાશાય સમૃદ્ધ વેગઃ. આ શ્લોકની અંદર બહુ તત્વ છે, બહુ સરસ વાત કરે છે પરમેશ્વર. તથૈવ નાશાય વિશંતિ લોકા સ્તવાપી વક્ત્રાણી સમૃદ્ધ વેગઃ. જો આજે વિશ્વની અંદર આ જ વસ્તુ થઈ રહી છે, વિનાશ વિનાશ વિનાશ, વિનાશ વિનાશ વિનાશ, ભાગમ ભાગ, બધાને એકબીજાને કપાકપી ચાલી રહી છે. બધા બ્રહ્માસ્ત્ર વાપરી વાપરી. એટલે શરીરને પણ મારવાની વાત કરે છે, તો કેટલાક લોકો આપણી પ્રવૃત્તિઓનો પણ નાશ કરવાની વાત કરે છે, કેટલાક આપણી એક્ટિવિટીઝ, ધરતીનો નાશ કરવા, દરેક વસ્તુનો નાશ કરવો. માણસો, રાક્ષસો એ પ્રકારના છે કે અમુક ઉત્તમ પ્રકારની વસ્તુઓ એમને ગમતી નથી, તેથી કરીને તે કોઈને કોઈ જ વ્યાજ એટલે બહાનું કરીને સમાપ્ત કરવાનો ભાવ કરી રહ્યા છે. એ કેવી રીતે દ્રષ્ટાંત આપે છે ભગવાન? દ્રષ્ટાંતમાં આપે છે યથા પ્રદીપ્તમ જલનમ પતંગા, જેમ દીપ પ્રગટ થયો હોય અને પતંગિયાઓ એ પ્રકાશને સહન કરી શકતા નથી, એટલે એમાં પોતાનું શરીર નાખી દે છે, બળીને ભસ્મ થઈ જાય બિચારાઓ. ખબર છે ને? એ પ્રમાણે કે પતંગિયાઓ નાનકડા જીવો બધા એવા હોય છે. મોહ હોય છે. નહીં, એટલે કહેવાનો જીવને મોહનો ભાવ બતાવ્યો છે અહીંયા, કે મોહના કારણે બધા નાશ પામે છે. ભગવાન કહે છે લોભ અને મોહ બે એટલા ખતરનાક છે કે એની અંદર માણસ જો જાગૃત ન રહે તો એનો નાશ થઈ જાય છે. જેવી રીતે હા, તો લોભ વશાત એ પ્રકાશની અંદર ભાગે છે અને દોડે છે, પછી મરી જાય. રાઈટ. તથૈવ નાશાય વિશંતિ લોકા, એ પ્રમાણે આ લોક પણ નાશ પામે છે. તવાપી વિશંતિ વક્ત્રાણી, સ્તવાપી વક્ત્રાણી સમૃદ્ધ વેગઃ. આપના મુખની અંદર સમૃદ્ધ એટલે ઉતાવળે પોતાનો નાશ કરી રહ્યા છે. બરાબર? એટલે ઉત્તમ જીવોનો નાશ નથી થતો, યાદ રાખજો. ઉત્તમ જીવોની ઉત્તમ ગતિ મળે છે અને અનિષ્ટ તત્વો નાશ પામે છે, એમ કહેવાનો મતલબ છે અહીં આગળ. જેટલો મોહ અને જેટલો લોભ એટલી જ અધોગતિ. કહેવાનો અર્થ એ છે કે તમારી પાસે જે વસ્તુ છે એનો વિનિયોગ કરો સારી રીતે, તો એ તમારું છે, અને એની અંદર વધારે લોભ કરીને ચોંટ્યા રહો તો પછી ઉપાધિ છે. આ બધા ભાવ પ્રગટ થાય છે એની અંદર, કારણ કે કંઈ લઈને આવ્યા તો છીએ જ નહીં આપણે જ બધું દુનિયા અને માયાના કારણે રચના કરી છે અને પ્રગટ કર્યું છે. તો એની અંદર વિવેકપૂર્વકનું તમારું હોય એટલું તમે આનંદ પર ભોગવો તો એ કે તમારું છે, પછી તો પરમેશ્વર કે મારું છે, પણ તે તારું કરીને મારું કરીને પડાવી લીધું છે, તો હવે ભોગવો. સમૃદ્ધ વેગા વિશંતિ, ઉતાવળથી બહુ જ વેગથી તે નાશ તરફ ભાગે છે. લોભ અને મોહના કારણે, કામના કારણે, મોહના કારણે, લોભના કારણે, ક્રોધના કારણે. રાઈટ. પછી કહે છે લેલિહ્યસે ગ્રસમાનઃ સમંતા લોકાન સમગ્રાન વદનૈર્જ્વલદભિઃ તેજો વિરાપુર્ય જગત સમગ્રમ વાસસ્ત્વોગ્રહ પ્રતપંતિ વિષ્ણુ. હે વિષ્ણુ, હે પરમેશ્વર, સમગ્ર લોકને જ્વલદભિઃ જ્વાલાઓ દ્વારા, બધાની અલગ અલગ પ્રકારની જ્વાલાઓ પ્રગટ કરીને આપ બધાને ગ્રસિત કરી રહ્યા છો. ગ્રસમાનઃ સમંતા, ચારે તરફથી. લેલી હશે ચાટવું, સર્પ જેમ જીભડા કાઢીને ચાટે ને બહાર, એવી રીતે તમે પણ બધાને ચાટી રહ્યા છો, એમ એને એવું દેખાયું અર્જુનને. લેલી હશે એટલે ચાટી જવું. હે વિષ્ણુ, તવ ઉગ્રહા ભાસઃ સમગ્રમ, સંપૂર્ણ આ ઉગ્ર સ્વરૂપ જગતને તેજોથી પરિપૂર્ણ અને તાપ આપી રહ્યું છે.
ધાતુ છે. લેલી હશે, લેલીય હશે એટલે આપણે જેમ દવા ચાટીએ ને કેટલીક I વસ્તુ know, પણ એનો મૂળ ધાતુ શું? લેલીય લેહ્ય લેહ્ય ધાતુ લેહ્ય 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 ધાતુમાંથી લેહ્ય. યસ લેહ્ય એટલે લેહ્ય ધાતુમાંથી આવ્યો લેલીય છે. લેહ્ય. કારણ કે આયુર્વેદના હોય ને એ લોકો કહેતા હોય છે આ દવા ચાટી જવાની છે, આ દવા ગળી જવાની છે, આ દવા લગાવવાની છે, બરાબર? અલગ અલગ પ્રકારનું નાટ હોય એમની પાસે બધું, ચાટી જાઓ એમ કે. તો ભગવાન પણ એમ કે તમે જાણે આખી આ તમારી મહાન જીહ્વાના દ્વારા આખા જગતના જીવોને ચાટી રહ્યા હોય ને એવું મને દેખાઈ રહ્યું છે અત્યારે. ઉગ્ર સ્વરૂપ દેખાઈ રહ્યું. કેવું? ઉગ્ર પ્રકાશ, ઉગ્ર સ્વરૂપ, ઉગ્ર દંત, ઉગ્ર જીહ્વા, ઉગ્ર લેલીયમાન, આ બધું મને ઉગ્ર 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 દેખાઈ રહ્યું છે. એટલે હું ભયંકર સ્વરૂપ ભગવાનનું દેખાઈ રહ્યું છે અત્યારે. આખ્યાહી મે કો ભવાન ઉગ્ર રૂપો. હે પરમેશ્વર, મને કહો કે આપ ભયંકર ઉગ્ર સ્વરૂપ શું છે? કોણ છો આપ? હમણાં સુધી તો મારી સાથે એમ કહેતા હતા કે ચાલ હું તારો રથ લઈ જાઉં છું, તને મધ્યમાં લઈ જાઉં છું, તું કેમ કરું છું, આવું જ બોલતા હતા. ફ્રેન્ડશીપમાં એમ કહેતા હતા ને કે મને આ આમ કરો, હવે આ બંનેની વચમાં મારો રથ લઈ જાઓ તમે. ભગવાનને કહેતો મિત્રને કે એ તો ક્યાં ગયા તમે એમ કે. કોણ છો આ ભગવાન ઉગ્ર રૂપ? કોણ છે આ? નમોસ્તુ તે દેવવર પ્રસીદ. હે પરમેશ્વર પ્રસિદ્ધ. હે પરમેશ્વર તમે પ્રસન્ન થાઓ. દેવવર ત્વામ પ્રસિદ્ધ એટલે પ્રસન્ન થાઓ. પછી કે છે વિજ્ઞાતુમિચ્છામિ ભવંતમાદ્યમ. તમારો આદિ અને અંત હું જાણવાને માટે ઈચ્છું છું. તમારો આદિ અને અંત શું છે હું જાણવા માંગુ છું. એકચ્યુઅલી હુ આર યુ? હે પરમેશ્વર આપ કોણ છો? ન હિ પ્રજાનામિ તવ પ્રવૃત્તિ. આપની પ્રવૃત્તિ શું છે? આપ શું કરવા માંગો છો પ્રભુ? આપ મને કહો. હું આપના શરણમાં છું અને શરણ વગર શરણ વગર કંઈ મળે નહીં. માથે ચડી જાવ તો કંઈ મળે નહીં, ચરણમાં બેસો તો મળી જાય. બરાબર ને? દુર્યોધન અને ભીમ બંને બેસી ગયા હતા ને, ભગવાન સૂતા હતા તો પછી પાસે પેલો માથે જઈને બેસી ગયો કે જાગશે એટલે મારા ઉપર જ્યાં ખુલવાની છે ને એટલે હું માગી લઈશ. અને અર્જુને કે હું ચરણમાં બેસું છું. એ ચરણમાં બેસે. બરાબર? બુદ્ધિનો પ્રયોગ તો કરવો જોઈએ ને. તો ભગવાને પછી કહ્યું કે ભાઈ મેં તો આને પહેલાં જોયો છે, છતાં હવે તું મોટો છો તો માગ, તારે શું જોઈએ છે એમ કહીને એને બધું આપી દે છે. એટલે કે આપ મારી સાથે ચાલો પ્રભુ, આપ છો તો બધું જ છે મારી સાથે. શ્રી કૃષ્ણ જ્યાં હોય યતો ધર્મસ્તતો જય. જ્યાં ધર્મ છે ત્યાં જય છે. યતો ધર્મ તતો જય કહેલું જ છે મહાભારતની અંદર. નહીં પ્રજાનામિ તવ પ્રવૃત્તિ. આપની શું પ્રવૃત્તિ છે પરમેશ્વર હું જાણી શકતો નથી, કૃપા કરીને મને કહો. આપણે 32મો શ્લોક સુધી લઈ લઈએ આજે. શ્રી ભગવાન ઉવાચ કાલોસ્મિ લોકક્ષયકૃત પ્રવૃદ્ધો લોકાન સમાર્હતુમિહ પ્રવૃત્તઃ ઋતેऽપि તાં ન ભવિષ્યન્તિ સર્વે યેવ સ્થિતાઃ પ્રત્યનિકેષુ યોધાઃ. હે અર્જુન સાંભળ હવે. શ્રી ભગવાન ઉવાચ કાલોસ્મિ લોકક્ષય. હું કાળનો પણ કાળ છું, આ લોકનો ક્ષય કરવાવાળો. લોકાન સમર્હાતુમિહ પ્રવૃત્તમ. આખા લોકને પ્રગટ કરીને નષ્ટ કરવાવાળો પણ હું જ છું. ઋતેપી ત્વામ ન ભવિષ્યંતિ સર્વે. એટલે કે છે કે હું આ લોકનો સમાહાર પ્રવૃત્ત છું, અર્થાત પ્રત્યનિકેશુ યોધાહ, જે બધા ઊભા રહેલા છે યુદ્ધ કરવા માટે તેમાં પણ હું જ છું. બધા નષ્ટ કરવાવાળા જે છે ને એ નાશ કરી શકવાના તો છે જ નહીં, પણ મારા હું જ બધાનો નાશ કરી નાખું છું. પ્રત્યનિકેશુ યોધાહ. પ્રતિપક્ષ અને પક્ષ, આ બે પક્ષમાં છે, એ બંને પક્ષને હું સમાપ્ત કરવાવાળો છું. ઊભા રહેલા અવસ્થિતા એટલે ઊભા રહેલા છે તેઓને, યોધાહ એટલે યુદ્ધ કરવાવાળા. યોધુમ
ઇચ્છુઃ યોદ્ધઃ સર્વે ત્વામ બધા જ તું પણ ઋતે પ્રત્યક્ષ વાંચીને અપી હિ ન ભવિષ્યંતિ આ બધા રહેવાના તો છે જ નહીં. એ અવસ્થિતઃ પ્રત્યનિકેશુ યોદ્ધાઃ મારી સામે જે બધા ઊભા છે તારી સામે પક્ષના પ્રતિપક્ષના યોદ્ધાઓ તે કોઈ રહેવાના તો છે નહીં. બરાબર. લોકક્ષય પ્રવૃદ્ધ લોકોનો ક્ષય કરવાને માટે જે બધા ઉત્પન્ન થયા છે એ બધાનો હું ભસ્મ કરી નાખવાનો છું, મારી જ નાખવાનું છે એક દાડો, કોઈને છોડીશ નહીં. કારણ કે અનિષ્ટ તત્વો છે, અનિષ્ટ કરવાવાળા હોય ને હું છોડતો નથી. ભલે ટ્રમ્પ કુદાકૂદ કરે કે ગમે તે કુદાકૂદ કરે, બધા એક વખત દબાઈ નમઃ તો થવાના જ છે. એટલે પરમેશ્વર એમ કહે છે કે કાલોસ્મિ લોક ક્ષય પ્રવૃદ્ધો, આજે કાળનો પણ કાળ હું છું, મહાકાળ હું છું. ઇહલોકાન આ બધા લોકને સમાહર્તુમ નષ્ટ કરવાવાળા પ્રવૃત્ત થયેલા જે લોકો ભેગા થયા છે, વાસ્તવમાં લોક બચાવવાનો હોય છે, લોકનું કલ્યાણ કરવાનું હોય છે, લોક સમાજને ચલાવવાનો હોય છે, સુખ આપવાનું હોય છે, આનંદ આપવાનો હોય છે. હા, બધાને માટે જે પ્રવૃત્તિઓ મેં સોંપી છે પ્રવૃત્તિઓ કરવાની હોય છે, આનંદથી ઉપભોગ કરવાનો હોય છે. હા, જીવન ઉત્તમ પ્રકારનું જીવન જીવવાનું હોય છે. એ બધાનું છોડીને આ દુષ્ટાત્માઓ જે ભેગા થયા છે એ બધાને હું આજે દબાઈ નમઃ કરવાનું છું, પૂરા કરી નાખીશ. જીવન જીવવાની કળા અને પરમેશ્વરે ના નથી કહી કે જીવન તો ઉત્તમ છે, જીવવું જોઈએ અને સારી રીતે જીવી શકાય પણ ખરું. અને એટલા માટે ભગવાને જ્ઞાન અને વિજ્ઞાન બંનેનો પ્રયોગ કર્યો છે અને વિજ્ઞાન દ્વારા માણસને એક કરી નાખ્યા છે. હે ને? તો એક કર્યા પછી પણ જો લોકો એક થવા ના માગતા હોય તો પછી અનેક કરી નાખે, અનેક કર્યા પછી પૂરા કરી નાખે. કહેવાનો મતલબ ભાવ, પરમેશ્વર વિવિધ સ્વરૂપોમાં અને વિવિધ રીતે વાતો કરીને પરમેશ્વર અહીંયા આપણને જ્ઞાન આપી રહ્યા છે ભગવદ્ ગીતા દ્વારા કે તમે સૌ પોતપોતાનું જે ભાગ્યવશાત તમને જે કંઈ મળ્યું છે એનો સદુપયોગ કરી અને પરમેશ્વર તરફ ગતિ કરો, પરમેશ્વરને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. ભક્તિ એ બહુ મોટી વસ્તુ છે, દરેકને પ્રાપ્ત થતી નથી. જ્ઞાન એ દરેકને પ્રાપ્ત થતું નથી, પણ કોઈ મહાપુરુષોના સત્સંગના કારણે જો આપણને મળી જાય તો આપણે છોડવું જોઈએ નહીં, એવો ભાવ અહીંયા પ્રગટ થાય છે. અધરવાઇઝ તો અહીંયા એટલો ડર બતાવ્યો છે કે માણસ હલી જાય કે હવે તો બાપ રે બાપ, તો પછી આપણે ચૂપચાપ શાંતિ રાખવા, બોલવાની જરૂર નથી.